તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર, સ્વાગત છે HR હની બ્લોગમાં। તો તમે જોઈ શકો છો અમારા ગામનો આજનો નજારો। 2 દિવસથી વરસાદ આવી જાય ઘરે રાખે, હજી પાછું અત્યારે અંદર આદરું હજી ધીમા ધીમા છાંટા આવે જ છે। તો અત્યારે ખેતરમાં તો અત્યારે કાંઈ છે ને એટલે કાંઈ વાંધો નથી, બાકી અત્યારે જેને બધાએ મગ ને તલ ને એવું બધું વાવ્યું હોય એ લોકોને અત્યારે ઉપાધિ। અમારે તો આ બાજુ શું કે ખેતીમાં બહુ શિયાળો પાક લાગી જાય, ઉનાળામાં કાંઈ પાણી હોતું નથી એટલે એ પ્રમાણે કાંઈ વાવે નહીં। અમારે શિયાળાનો છેલ્લો પાક લઈ લે એટલે બધા ખેતર થઈ ગયા નવરા। તો આજનો આપણે વિડીયો એ માટે બ્લોગ બનાવ્યો કે આપણે મારો દીકરો છે 1 વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો હોય, તેનો આજે હેપી બર્થડે છે। તો આજે એનો બર્થડે હોય તેને ઉજવવાનો હોય તો થોડુંક તમને વિડીયોમાં એ હોતાને બતાવી દઈ। અને બે બહેનોને હોતનને સાસુને અને અમુક લગતા વગતા થોડાક અંગતના અહીંયા છોકરાઓને હોતને બોલાવ્યા। એ 1 મિનિટ પછી હમણાં તને કપડે બોલજે। પછી અહીંયા બદ્રાસામાં છોકરા હોતને પડવા આવે 12 થી 13 જણા, તે છોકરાઓને હોતને હાયર બધાને એકાયરે બધા હાયર ઘરે જમાડી હોતને દે ને આપણે એમનો બર્થડે હોતને ઉજવી નાખી। જો અને એક અમારા આ હે જો બહુ તોફાન કરે। શું કહેતો કે હમણાં આજ શું છે એમ નહીં, આજે આપણે હેપી બર્થડે છે। કોનો હેપી બર્થડે? તારો નહીં, જાઈનભાઈનો। કોનો હે? જાઈન કહેતો, જાઈનું। તું વરસાદમાં નાચ। આજ કેટલી વાર નાહ્યો? 5 વાર। 5 વાગી કે 5 વાર નાહ્યો? 5 વાર નાહ્યો। ઓછીનું નવાય અત્યારે। આમ જો સામું જો તો પછી આમ જો શરદી મટતી નથી, એટલી બધી વાર નવાય નહીં અત્યારે। આ એક અમારે હે ને જે વરસાદનો એવો ભૂખો હે ને, ગમે ત્યારે બહુ વરસાદ આવે ને એટલે સીધો જેવા કપડાં બદલાવે ને તે ભેગો તરત હાલતો જ થઈ જાય। આ કોઈનું માનતો જ નથી, તમે કાંઈ કાને કાંઈ કહો ને નહીં, આ તોફાની છે। કે અમારા વિડીયા જોતા રહીજો કે આમ કરીને કહી રામ જો, આમ મેં કેમ કહી રામ, અમારા વિડીયા જોતા રહીજો નકર ધાડ 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 હાલે કઈ રાખ એમ નહીં, અમારા વિડીયો જોતા રહીજો એમ બોલ। જો વાળી ડોકું કાઢે જો, રોકાવા આવી હતી પાછી આજ સ્પેશિયલ બર્થડે ઉજવવા આવી નહીં, આજ સ્પેશિયલ મહેમાન થઈને આવી બે બે જો આને તેથી મૂક્યો હતો ને હવે અત્યારે પાછી આવી સ્પેશિયલ અને ભાઈનો બર્થડે ઉજવીને હમણાં વહી જાય એના બે નહીં જો જો મહેમાન થઈને આવી એમ ને, હા એ હાજો રે। અને કહી દઈ 2 દી આવી તો શાંતિ રાખજે કે ન કરે ધડ 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 બંદૂકડી ફોડ દઈશ કહી દે। હા તો અહીં તોફાન ન કરતી નકર કે બંદૂકડી આડી દઈશ કે, હા એમ એક, હા નકર એક મારીશ કહી દે, હા એમ બંદૂકડી ફોડ દઈશ કહી દે। હા અહીંયા હા ન્યા એમ ખોપરામાં એક ગોળી મારી દઈશ કહી દે। હા હાલો ગઈ ગતી હાલો। આ હું બનાવો? બિરયાની બનાવો કે અકની? હા એ અકની, મને જરા અકની નું ભાવે। બિરયાની બનાવો ને, વરસાદ જેવું હોય પણ મને બિરયાની ઓલું શું કહેવાય આ અકની મને જરાય ભાવે જ નહીં, મને બિરયાની ભાવે। અને હાલતા કહેતો હોય ક્યારેક બિરયાની પ્રોગ્રામ કરો પણ કોઈ દી કરે જ નહીં। શેની અકની હે? સાદી કે કુકડે કુ? કુકડે કુ મુર્ગીની અકડી બનાવે
તો જેને જેને મુરગીની એકની ભાવતી હોય એની ટાઈમ આવી જાવ અમારા ઘરે મુરગી એકની ખાવા. હજી હમણાં મેળી ઉપર કહેતો હતો ને કે વરસાદ આવશે તો જો ચાલુ થઈ ગયો હતો ને તમને આ વિડીયોમાં બતાવતો હતો ધીમે ધીમે છાંટા પડ્યા તો ચાલુ થઈ ગયો અત્યારે. હા તું અંદર રહે ને પાછો પડી જા અંદર રહે. તો જ્યારે મોટા બેન અખની બનાવે છે ને એ થોડોક એમને થોડુંક રસોઈ બનાવતાની બધું ફાવે છે તો હારવાર એ અખની બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને સાસુ હોતને આવી ગયા જે આનાથી આપણે વટલા બેન છે એ જે આવવાનું કહેતા હતા આવે કેટલા વાગ્યા હજી આવ્યા હજી ટાણું થઈ ગયું આવું આવું કરતા હતા પણ હજી કાંઈ વરસાદ આવે છે એટલે ક્યારે આવે કાંઈ હજી નક્કી નહીં. અને એનાથી હજી ત્રીજા નંબરના બેન છે નનકા એ થોડાક આઘા રહે છે એને આપણે ચડાવ્યા હતા પણ એ હવે એને ના પાડી કે હવે અહીંયા થોડું વરસાદ જેવું આવે એટલે વાડીઓની બધું એનું બધું ભેગું કરવાનું હોય છે. અત્યારે સિઝનની એલ બાજુ શું કે બધું વાવેતર કરતા હોય એટલે કાંઈ અત્યારે નવરા નહોતા એટલે એ પછી ક્યારેક આવશે. એટલે અત્યારે જે બધા ફેમિલીમાં અમુક આવી જાય તમને વિડીયોમાં આગળ બતાવી દઈશ. અને છોકરાઓના ધીમે ધીમે અત્યારે કંઈક વરસાદ રહે એટલે હમણાં આવવાનું ચાલુ કરે અને કેવી રીતના હમણાં બધું કેક કાપવાનું ને બધું કેવી રીતના બર્થડેની ગોઠવણી કરે છે તમને આગળ હવે વિડીયોમાં બતાવી દઈ. ત્યાં સુધી બની રહીજો આપણે વિડીયોમાં આગળ. હજી હા ને વરસાદ આવે ને હજી નાવા જવું છે કહું ક્યારનું ના પાડો કે નથી પલળવું નથી પલળવું આ ન સમજ હજી તમને ઉપર કહેતો હતો ને આ હે ને હજી ઉપર કહેતો હતો કે વરસાદ આવે ને ઘડી થઈને નાવા જોઈએ. હા હે છોડ આવી ગઈ બસ એટલી વારમાં તરત જ શાંતિ. હાલો હાલો રેતી ના પડો હાલો હાલો ભાગો ઘરમાં. તાને નથી જવાનું તારે તો એને જ બેવાનું બહુ તો પણ કરે ને તું. હા શું જોઈએ હે શું જોઈએ જામાં બોલાજો આમ ગયા આમ ગયા હાલો આમ કે તાતા તાતા પપ્પા મમ્મી દીદી ભાઈ ભાઈ. હા મારા મોટા ભાઈનો છોકરો છે મોટો એનું થોડુંક બોલવામાં અને થોડુંક સાંભળવામાં તકલીફ છે. તો પાછળ જો તમે જોઈ શકો છો આ ઓલું અહીંયા મશીન રાખ્યું હોય યાર એ ક્યારેક રાખ્યું હોય ને એટલે થોડું થોડું એને સંભળાય. એને નનકો હતો ને 6-7 મહિનાનો હતો ને તેને આજકી આવી ગઈ છે એટલે એને સાંભળવામાં અને એને થોડુંક બોલવામાં તકલીફ રહી ગઈ છે. તો પહેલાંથી શબ્દ કોઈ સાંભળ્યા નથી ને એટલે બોલવામાં એને કોઈ કેવી રીતના જીભ વાળીની બધી તકલીફ કેવરાવે એટલે બધી બોલવામાં થોડું કેવરાવે પણ ચાલે થોડું થોડું ધીમે ધીમે બોલતો થઈ ગયો એટલે સારું થઈ જાય. દુઆ કરજો કે જેમ બને એમ અમારા સુફિયાનભાઈને થોડું સારું થઈ જાય બોલવામાં નહીં ભાઈબાન સારું ને આમ કર દે હા તાતા નહીં હાય હા આવો મહેમાન આવો સારું ને સારું જોઈને તમને કેમ અમને મજા મજા. હા આવો બેન આવો મજા મજા. તને કેમ છે જાઈને અંદર હોઈ ગયો હે આ કેમ છો બહુ સારું મજામાં. શું કે વરસાદ પાણી ત્યાં આવા નવા મેં તો કીધું વરસાદ આવે ક્યારે આવે કઈ નક્કી નું કહેવાય. રાહે હતા અમે તો બેઠા હતા બે. વરસાદ સારો હતો આજે ઓછો. પાડવાનું જો ક્યારનું ચાલુ છે. અમે ચારે મેચિંગ કર્યા ગુલાબી કલરના પહેરી લીધા છે. મોટા પટેલ ને બેન બેઠા. લાઈટ વહી ગઈ હજી કઈ આવી નથી હજી ક્યારે આવે કઈ નક્કી નહીં. લાઈટ કાંઈ હજી આવી નહીં. અંધારામાં જ અંતે જમવાનું કહેતો હતો ને તમને કે જમવું પડશે અંધારામાં જ જમવું પડ્યું. જો હાલો જાંબુ અને સેવ હજી અગ્નિ આવવાનું બાકી છે. તો હાલો બધા જમવા.